નખત્રાણા તાલુકાના કોટડા જરોદર નજીક આવેલા ભંગારના વાડામાં છોટા હાથી વાહનની ઇંધણ ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થતા સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાઈ છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સગા ભાઈઓ સહિત બે માસૂમ બાળકોના મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં કુંભાર મામદ ઇલિયાસ ઉંમર 30 વર્ષ અને કુંભાર નૂર મામદ ઇલિયાસ ઉંમર 26 વર્ષના મોત થયા છે. તેમની સાથે બે માસૂમ બાળકો કુંભાર હુસ્નેન મામદ ઉંમર 3 વર્ષ અને નૂર ફાતિમા નૂર મામદ આશરે 3 વર્ષના પણ મોત થયાની માહિતી મળી છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી પરિવારજનો તથા સગા સંબંધીઓમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. બ્લાસ્ટનો ધુમાડો સીસીટીવીમાં કેદ.